તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના આ લેક્ચરમાં આપણે જોશું અનંત લંબાઈના વિદ્યુત ભારિત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? કયો ટોપિક જોશું આજે? અનંત લંબાઈના વિદ્યુત ભારિત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? ચાલો, ગઈકાલના લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો કે અનંત લંબાઈના સળિયા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. પરંતુ આ લેક્ચરમાં આપણે જોશું અનંત લંબાઈના વિદ્યુત ભારિત સમતલ. શું આવી ગયું હવે? સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. શાના લીધે? સમતલ વડે. બરાબર. ચાલો, તો કે સાહેબ સમતલ બનાવી દઈએ. બરાબર, તેને શું કરી દઈએ? સમાન રીતે વિદ્યુત ભારિત કરી દઈએ. સમાન રીતે શું? વિદ્યુત ભારિત. ચાલો, બરાબર છે. ચાલો સાહેબ, હવે એને સમાન રીતે વિદ્યુત ભારિત કરી દઈએ આપણે, તો એનું વિદ્યુત ક્ષેત્ર પણ હશે વિદ્યુત ભાર. એટલે એનું શું હશે? વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા આ તરફ નીકળતી હશે. બરાબર. ચાલો, હજુ સાહેબ આ તરફ પણ હશે, કેમ કે આપણે 3D માં નથી બનાવ્યું, 2D માં બનાવેલું છે સમતલ, એટલે આ તરફ પણ હશે. બરાબર. ચાલો, જેમ કે આ વિદ્યુત ભારિત સમતલ છે, સમજો આ શું છે? મારું વિદ્યુત ભારિત સમતલ. બરાબર. ચાલો સાહેબ, આ તરફ પણ વિદ્યુત ક્ષેત્ર હશે, આ તરફ પણ વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર છે? ચાલો, કેમ કે સમાન રીતે વિદ્યુત ભારિત કરેલ છે, તો આ તરફ પણ વિદ્યુત ક્ષેત્ર હશે ને આ તરફ પણ વિદ્યુત ક્ષેત્ર હશે મારું. બરાબર. તે જ રીતે અહીં વિચારો. બરાબર, અહીં માની લો કે સાહેબ અહીંથી મારે પી બિંદુએ, બરાબર, પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર. બરાબર. ચાલો, તો કેમ કેમ શોધીએ? તો ગઈકાલના લેક્ચરમાં આપણે શું કર્યું હતું? તો કે એક ગૌસિયન પૃષ્ઠનો વિચાર કરેલો. બરાબર. તે જ રીતે સાહેબ અહીં પણ આપણે ગૌસિયન પૃષ્ઠનો વિચાર કરીએ. હા, તો કે ગૌસિયન પૃષ્ઠનો વિચાર કરીએ, નળાકાર ગૌસિયન પૃષ્ઠનો વિચાર કરીએ આપણે. હા, બરાબર છે. એક ગૌસિયન પૃષ્ઠનો આપણે વિચાર કરી લીધો. હા, બરાબર છે. ચાલો, હવે જોઈએ સાહેબ, આની અંદરથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળતી છે. હા, નીકળે છે. એનો મતલબ કે મને વિદ્યુત ફ્લક્સ મળશે. બરાબર છે. ઓકે. ચાલો, હવે શું કરીએ? તો કે આપણને ખબર છે નળાકાર, તો સાહેબ આને પહેલી સપાટી બોલીએ, આને બીજી બોલીએ, આને કઈ કહીએ? ત્રીજી કહી દઈએ. બરાબર. વક્ર સપાટી કઈ કહી દઈએ? ત્રીજી. બરાબર છે. ચાલો, જેમ કે આ નળાકાર ગૌસિયન પૃષ્ઠ છે. બરાબર. આને કઈ લીધી આપણે? પહેલી, બીજી, ને આ વક્ર સપાટી કઈ છે મારી? ત્રીજી સપાટી. બરાબર. ચાલો જોઈએ, પહેલા ફટાફટ સમજી લઈએ, પછી લખીએ થિયરી. બરાબર. અહીં સમજી લેશો તો મોસ્ટ પ્રોબેબલી તમને થિયરી આખી જ આવડી જશે. આ પહેલી, બીજી ને ત્રીજી સપાટી. ચલો, વિદ્યુત ક્ષેત્ર અહીં આ તરફ છે, વિદ્યુત ક્ષેત્ર મારું અહીં આ તરફ છે, વિદ્યુત ક્ષેત્ર. બરાબર. અહીં ક્ષેત્રફળનો સદિશ વિચારો. પહેલી સપાટી માટે કઈ તરફ નીકળશે? તો કે એમ નીકળશે, બહાર તરફ નીકળશે મારો ક્ષેત્રફળનો સદિશ. હા, તો સાહેબ એ અહીં કઈ તરફ નીકળશે? તો કે એમ આ તરફ નીકળશે. વક્ર સપાટી માટે કઈ તરફ નીકળશે? તો કે ઉપર તરફ નીકળશે. હા, સિમ્પલ છે. બરાબર. ઉપર તરફ નીકળશે, અહીં ઉપર તરફ નીકળશે, અહીં તમારી તરફ આવશે, અહીં નીચે તરફ જશે. બરાબર છે. ચાલો, હવે જોયા કરો કે સાહેબ અહીં જોયા કરો, બીજી સપાટી માટે પહેલી સપાટી માટે ચેક કરીએ. બરાબર. થીટા જો ઈ અને એ બંને એકબીજાને કેવા છે? સમાંતર છે. કેવા છે? સમાંતર છે. તો થીટા બરાબર 0 આવશે, કેમ કે સમાંતર સદિશો વચ્ચે થીટા 0 નો. બરાબર. બીજી માટે જો ઈ અને એ બંને કેવા છે? એકબીજાને સમાંતર. બંને એકબીજાને કેવા છે? પાછા સમાંતર. એટલે કે સમાંતર સદિશો વચ્ચે ખૂણો કેટલાનો? 0 નો. બરાબર. ચાલો જોયા કરો સાહેબ, અહીં ત્રીજી સપાટી માટે એ અને ઈ જોયા કરો, એ અને ઈ. ચાલો, એકબીજાને લંબ સદિશો છે. કેવા સદિશો છે? લંબ સદિશો. લંબ સદિશો વચ્ચે ખૂણો કેટલાનો? હંમેશા 90 ને. એટલે થીટા બરાબર કેટલા આવી ગયા? 90. હા, બરાબર. ચલો, વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર આપણને ખબર છે, ફાઈ બરાબર ઈ એ કોસ થીટા. ચલો, જો થીટા 0 હોય તો મને ફ્લક્સ મળશે, પરંતુ અહીં થીટા અહીં કેવો છે? આ ત્રીજી સપાટી માટે 90, તો આ ફ્લક્સ મળશે? ના, નહીં મળશે. એનો મતલબ કે ફ્લક્સ હંમેશા પહેલી અને બીજીના સપાટીના લીધે જ આવશે. આના લીધે વિદ્યુત ફ્લક્સ કેવું થઈ જશે? મારું શૂન્ય થઈ જશે. બરાબર છે. હા, એટલે આનો અને આનો સરવાળો કરીશું.
તો આપણને ઓટોમેટિક અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળી જશે મને. બરાબર, ચાલો જોઈએ થિયરી જોઈએ. ચાલજો, બરાબર. ચાલો, એક સમતલ છે, સમાન રીતે વિદ્યુત ભારિત કરેલ છે, બરાબર. પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. શાનો વિચાર કરવાનો? ગૌસિયન પૃષ્ઠનો વિચાર કરી લઈએ. તો કે ગૌસિયન પૃષ્ઠનો વિચાર કરી લીધો. હા, બરાબર. હવે લખીએ કે પ્રથમ સપાટી ના લીધે મળતું વિદ્યુત ફ્લક્સ. બરાબર, ચાલો સાહેબ અહીં ઈ મારો આ દિશામાં છે, બરાબર. એક સૂક્ષ્મ ક્ષેત્રફળનો ખંડ વિચારી લઈએ, ડી એ. બરાબર છે. હા, ચાલો, બંધ સપાટીમાંથી નીકળતું વિદ્યુત ફ્લક્સ કેટલું? હંમેશા આપણે જોઈ ગયા છે વિદ્યુત ફ્લક્સના ટોપિકમાં, ફાઈ બરાબર સંકલનમાં સદિશ ઈ ડોટ સદિશ ડીએ થશે. હા, બરાબર. ચાલો, એટલા માટે ફાઈ બરાબર ડોટ પ્રોડક્ટ કરીએ એટલે શું આવશે? કોસ થીટા, એટલે ઈ ડી એ કોસ થીટા. ચાલો, અહીં જોયા કરો થીટા, તો કે ડીએ અને ઈ ચેક કરો કેવી દિશામાં છે? એક જ દિશામાં છે, સમાંતર સદિશ છે. થીટા કેટલાના? 0 ના. હા, એટલા માટે ફાઈ બરાબર ઈ ડી એ કોસ 0. કોસ 0 ની કિંમત 1, એટલા માટે ફાઈ બરાબર શું આવી ગયા? ઈ ડી એ. હા, બરાબર. ચાલો, હવે સાહેબ અહીં વિદ્યુત ક્ષેત્ર કેવું છે મારું? અચળ જ છે, બરાબર. ચાલો, એટલા માટે ફાઈ બરાબર અચળ હોવાથી એને બહાર કાઢી લઈએ, ડી એ. બરાબર છે, કેમ કે સાહેબ અહીં ત્યાં સરખાંતર આવેલ છે. સરખાંતરે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? હંમેશા સમાન જ હશે. માટે ફાઈ બરાબર એ ડીએ નું સંકલન શું થઈ જશે? એ, એટલે ફાઈ બરાબર ઈ એ. હા, બરાબર. હવે સાહેબ બીજી સપાટીમાંથી નીકળતું ફ્લક્સ શોધીએ. બીજી સપાટીમાંથી નીકળતો વિદ્યુત ફ્લક્સ શોધીએ, બરાબર. પાછા ફાઈ ટુ બરાબર, અને ફાઈ વન નામ આપી દે. ફાઈ ટુ બરાબર, પાછા ફાઈ ટુ બરાબર શું? તો કે શું સૂત્ર? બંધ સપાટી માટે સદિશ ઈ ડોટ ડી એ સદિશ. ફરી પાછા તેને તે જ કરીએ. ફાઈ ટુ બરાબર ડોટ પ્રોડક્ટ કાઢો એટલે શું થઈ જશે? કોસ થીટા આવી જશે, ઈ ડી એ કોસ થીટા. બરાબર છે. ચલો, અહીં સાહેબ પાછા સૂક્ષ્મ ખંડ વિચાર, એનું ક્ષેત્રફળનો સદિશ ડી એ આ દિશામાં હશે ને ઈ મારો આ દિશામાં હશે, બરાબર. પાછા જોયા કરો, ઈ અને ડીએ વચ્ચેનો ખૂણો બંને પાછા સમાંતર સદિશ છે. ખૂણો કેટલાનો બનશે? 0 નો. એટલા માટે ફાઈ ટુ બરાબર ઈ ડી એ કોસ 0. ચાલો, કોસ 0 ની કિંમત ફરી પાછા આપણને ખબર જ છે શું છે? 1, એટલે ફાઈ ટુ બરાબર ઈ ડી એ કોસ 0 બરાબર કેટલા? 1, બરાબર છે. એટલા માટે ફાઈ ટુ બરાબર, ચાલો, ઈ પાછા કેવા થઈ જશે? અચળ, એટલે બહાર કાઢી નાખીએ એટલે સંકલનમાં શું વધે? ડીએ. ડીએ નું સંકલન ખબર જ છે શું થશે? ફાઈ ટુ બરાબર ઈ એ. ડીએ નું સંકલન શું થઈ જશે? એ, બરાબર છે. ચાલો સાહેબ ત્રીજી સપાટીમાંથી જોઈએ. હવે ત્રીજી સપાટીમાંથી નીકળતું વિદ્યુત ફ્લક્સ જોઈએ, બરાબર. ચાલો, માટે ફાઈ 3 બરાબર પાછા શું સૂત્ર છે? સદિશ ઈ ડોટ ડી એ, બરાબર. પાછા સાહેબ ડોટ પ્રોડક્ટ કાઢો, શું આવી જશે? કોસ થીટા, ઈ ડી એ કોસ થીટા. ચાલો, થીટા ની કિંમત હવે કેટલી? તો કે જોઈએ સાહેબ એક ક્ષેત્રફળનો સદિશ કઈ તરફ જશે? તો કે ઉપર તરફ જશે. હા, બરાબર. ઈ આ દિશામાં છે, કેટલાનો એંગલ બનશે? 90 નો એંગલ બનશે. હા, લંબ સદિશો છે તો અહીં cos 90 મૂકી દઈએ. માટે ફાઈ 3 બરાબર સંકલનમાં ઈ ડી એ cos 90. ચાલો, cos 90 ની કિંમત કેટલી થશે? તો કે 0, એટલે ત્રીજી સપાટીમાંથી નીકળતું વિદ્યુત ફ્લક્સ કેટલું છે? 0 છે, બરાબર. હવે શું કરીએ? તો કે સાહેબ તમામે તમામ નીકળતા ફ્લક્સોનો શું કરી દઈએ? સરવાળો કરી દઈએ, બરાબર. શું કરી દઈએ? સરવાળો. ચાલો, આ છેકી કાઢીએ. બરાબર, ફ્લક્સ નો શું કરતા? હવે ફ્લક્સ નો સરવાળો કરી દઈએ. શું કરી દઈએ? સરવાળો કરી દઈએ. માટે ફાઈ બરાબર ફાઈ 1 વત્તા ફાઈ 2 વત્તા ફાઈ 3. માટે ફાઈ બરાબર ફાઈ 1 દેખાય ત્યાં કેટલા હતા? ઈ એ કેટલા હતા?
ઈ એ વત્તા ફાઈ તો દેખાયતા પણ કેટલા મળ્યા હતા ઈ એ વત્તા ફાઈ 3 ત્રીજી સપાટી માટે નીકળતું ફ્લક્સ કેટલું 0 બરાબર એટલા માટે ફાઈ બરાબર ઈ એ વત્તા ઈ એ 2 ઈ એ હા બરાબર હવે બંધ સપાટીમાંથી બંધ પૃષ્ઠમાંથી નીકળતું ફ્લક્સ ગૌસના નિયમ પ્રમાણે કેટલું હોય હંમેશા વિદ્યુત ભાર અને પરમિટિવિટીના ગુણોત્તર બરાબર હોય એટલા માટે q ના છેદમાં એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ 2 ea ખબર પડી હા ચાલો હવે શું કરીએ સાહેબ વિદ્યુત ભાર કાથી લાવીએ તો કે જો પાછા એકવાર સમતલ બનાવીએ આપણે બરાબર આ ગૌસિયન પૃષ્ઠનો વિચાર કરી લો ફટાફટ બરાબર હવે આટલા વિદ્યુત ભારનું જ કામ છે આપણને બરાબર કેમ કે આટલા વિદ્યુત ભારમાંથી જ નીકળતું ફ્લક્સ શોધ્યું આપણે બરાબર આનું તો કામ નથી બરાબર તો આટલામાં કેટલો વિદ્યુત ભાર છે તો કે વિદ્યુત ભારનું વિતરણ જો કઈ જગ્યાએ વિતરણ છે વિદ્યુત ભારનું પૃષ્ઠ પર વિતરણ છે બરાબર તો કઈ ઘનતા આવશે હા પૃષ્ઠ ઘનતા આવશે જો રેખા પર વિતરણ હોય તો રેખીય વિદ્યુત ભાર ઘનતા આવી હતી કાલે બરાબર અહીં કઈ જગ્યાએ વિતરણ છે પૃષ્ઠ પર વિતરણ છે તો પૃષ્ઠ ઘનતા આવશે માટે પૃષ્ઠ ઘનતા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર શું લખી શકાશે q ના છેદમાં a ચાલો આના પરથી આપણે q મળી જાય માટે q બરાબર શું લખાશે સિગ્મા a બરાબર એને કા લઈ ગયા આપણે ઉપર ચાલો સાહેબ આ સૂત્રમાં q દેખાયતા કેટલા મૂકી શકીએ આપણે સિગ્મા મૂકી શકીએ એટલા માટે q દેખાયતા સિગ્મા a છેદમાં એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ 2 ea ચાલો સાહેબ એ નીકળી ગયા હા બરાબર બે ને આ તરફ લઈ આવ્યો તો e બરાબર શું થશે સિગ્મા ના છેદમાં 2 એપ્સિલોન નોટ જે શું છે અનંત વિદ્યુત ભારિત સમતલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે બરાબર ચલો તમે સૂત્રમાં એક વાત નોટિસ કરો કે આ સૂત્રમાં કશે અંતર આવે છે ના અંતરનું ફોર્મ દેખાય છે તમને ના અંતરની સંજ્ઞા દેખાય છે કશે નથી દેખાતી બરાબર એનો મતલબ કે સાહેબ અનંત લંબાઈનું વિદ્યુત ભારિત સમતલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ અંતર પર આધારિત નથી શાના પર આધારિત નથી અંતર પર આધારિત નથી બરાબર છે ચાલો આ કઈ થિયરી જોઈએ આપણે તો કે અનંત લંબાઈના વિદ્યુત ભારિત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બરાબર ચાલો એક અનંત લંબાઈનું સમતલ લીધું હા બરાબર ગૌસિયન પૃષ્ઠનો વિચાર કરી લીધો હા બરાબર આ પહેલું બીજી સપાટી ને ત્રીજી સપાટી પહેલી સપાટીનું ક્ષેત્રફળ આ તરફ છે અને વિદ્યુત ક્ષેત્રફળ આ તરફ છે એટલે ફ્લક્સ મળશે તો કે મળશે બરાબર ચાલો આનો ક્ષેત્રફળનો સદિશ આ તરફ છે બરાબર ચાલો વિદ્યુત ક્ષેત્ર પણ આ તરફ છે હા બરાબર તો કે સાહેબ ફ્લક્સ મળશે બરાબર ચાલો કેમ કે થીટા બંને કિસ્સામાં 0 છે અહીં થીટા બંને કિસ્સામાં 0 આ કિસ્સામાં 0 છે બરાબર ચાલો ત્રીજી સપાટી પર આવો ક્ષેત્રફળ આ તરફ છે ઈ આ તરફ છે સાહેબ 90 નો છે એટલે અહીંયા ફ્લક્સ મળશે નહીં એટલે ફાઈ બરાબર કેટલા 0 અહીં મળશે નહીં બરાબર પતી ગયું બરાબર હવે તમામનો શું કરી દીધું આપણે સરવાળો હા પછી આ કેવું વિતરણ છે પૃષ્ઠ વિતરણ એટલે કઈ ઘનતા આવશે પૃષ્ઠ ઘનતા આવશે બરાબર ચલો એનો મતલબ કે સાહેબ પૃષ્ઠ ઘનતા આવે એટલે પૃષ્ઠ ઘનતાનું સૂત્ર શું છે સિગ્મા બરાબર q ના છેદમાં a તો વિદ્યુત ભાર શોધી કાઢી પતી ગયું બરાબર અને બીજું કે અંતર પર આધારિત નથી બરાબર આ થિયરી આપણે જોઈ હવે પછીની નેક્સ્ટ થિયરીમાં મળીશું વિદ્યુત ભારિત પાતળી કવચના લીધે બરાબર અંદરના બિંદુએ અને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બરાબર છે ચાલો તો હવે પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે